જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ, લાસ્ટ ટાઈમ મેં કીધેલું હતું કે હું નેક્સ્ટ ટાઈમ છે એ મંદિરનો પ્રોપર વિડીયો બનાવીશ, કારણ કે અમે લોકોએ જો આ સામેની મૂર્તિ દેખાય ને એની એક્ઝેક્ટ સામેની સાઈડ પેલેસમાં અંદર મ્યુઝિયમ હતું અને સાથે હતું મંદિર. તો અમે મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને મ્યુઝિયમ છે એ અમારે જોવું નહોતું. તો મમ્મી ને બા છે એ ચડવા માંડ્યા હતા શ્રી ભક્તિધામ મંદિરમાં, અને હું તો નીચે જતી હજી. તો હું જો પ્રોપર શો કરું કે કઈ જગ્યાએ છે, તો એક્ઝેક્ટ સામે જે સ્ટેચ્યુ હતું ને એ છે. જો આ કેટલું નાનું લાગે પણ નજીકથી કેટલું મોટું લાગતું હતું, અને નીચે હતું કે જે તમે ચપ્પલ ઉતારી શકો. તો ત્યાં છે અમે ચપ્પલ ઉતારી અને ઉપર ચડી ગયા. તો આ જે સીડી હતી ને એ મને એમ થતું હતું કે ગરમ હશે, પણ એટલો બધો વાંધો ના આવ્યો, કારણ કે આ રસની હતી. પછી આ કર એટલે આટલું ઝૂમ થાય, પછી આમ કર એટલે એટલું ઝૂમ થાય. જો એક જ મંદિરમાં એટલા બધા નાના નાના મંદિર હતા કે વાત જ ન પૂછો, કે બહુ જ મજા આવી ગઈ. એમ થાય કે બધાય ભગવાનના દર્શન થઈ ગયા એક જ મંદિરમાં. અને આ છે એ સૌથી પહેલું મંદિર લેફ્ટ સાઈડથી ચાલુ કર્યું હતું, અને મમ્મીની છે એ બીજી જગ્યાએ દર્શન કરતા હતા. આ જે સૌથી પહેલું મંદિર છે એ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર હતું. તો મસ્ત ગણપતિ બાપાના દર્શન કરી લ્યો. લેફ્ટ સાઈડે ગણપતિ બાપા છે, અને આમાં નામ લખેલા હતા. જે મંદિર હતા ને એમાં બધામાં નામ લખેલા હતા. અને આ છે હનુમાનજી. હવે આ બીજું મંદિર હતું. આ છે સાવરિયા શેઠનું મંદિર છે, અને આ મસ્ત હનુમાનજી, અને લેફ્ટ સાઈડ છે એ આપણા ગણપતિ બાપા. અને ત્રીજું મંદિર છે એ એકલિંગનાથજી મંદિર છે. હવે આ જે છે ને એ આ મેં પહેલી વાર આ સ્વરૂપ જોયું. આ જે છે એ સ્વરૂપ મેં સૌથી પહેલી વાર જોયું. આની પહેલાં ક્યારેય નહોતું જોયું. એટલે આમ એકદમ અદ્ભુત લાગતું હતું, કે અને આમ એકદમ અલગ, કે મને તો કોઈ દિવસ વિચાર્યો નહોતો કે આવું કોઈ મંદિર હોઈ શકે. અને આનું મોટું મંદિર પણ છે રાજસ્થાનમાં, પણ અમે ત્યાં જઈ નહોતા શક્યા. એટલે ચોક્કસથી બીજી વાર જાશું એટલે વિડીયો મૂકશું. અને જે નાના નાના મંદિર હતા એ એટલા બધા હતા ને ત્યાં. પછી આ જો બધી જગ્યાએ છે ને સેમ રૂટ હતો, કે જે રીતે હોય છે જનરલી, કે લેફ્ટ સાઈડ છે એ ગણપતિ દાદા હોય ને રાઈટ સાઈડ છે એ હનુમાનજી હોય. અને આ બહારથી આખો વ્યૂ છે એ આવો લાગતો હતો. અને આ જો બા છે એ બધું જોતા હતા એકદમ શાંતિથી, કે કેવું છે કેવું નહીં. અને એકદમ શાંતિ હતી. અને છે ને થોડું થોડું વરસાદ જેવું થઈ ગયું હતું. એટલો તો બધો વાંધો હતો નહીં, પણ થોડોક વરસાદ જેવું થઈ ગયું હતું. અને આ જે છે ને એ આખો મંદિરનો વ્યૂ લીધેલો હતો, કે ભાઈ કેવું છે, કેવું દેખાય છે. અને આ ભાઈ છે ને એ ઝૂમ કરતાં શીખવાડતો, જોઈ કે આ રીતે ઝૂમ કરાય તો તને પ્રોપર દેખાય, અને શાંતિથી આમ જો ઝૂમ છે ને એ પ્રોપર થાય. પછી છે એ આપણે આ છે એ રામ મંદિર હતું. મસ્ત બધા દર્શન કરી લ્યો. રામ ભગવાનનું દરબાર એવું લખેલું હતું ત્યાં, રામ મંદિર દરબાર. પછી છે આ માતાજીનું મંદિર છે, તો ચામુંડામાના દર્શન કરી લ્યો બધાએ. મસ્ત કેવું સ્વરૂપ છે ને, એકદમ ચોખ્ખું ને ખુશ હોય ને એટલું સ્વરૂપ છે. મસ્ત આમ જોઈને આપણને છે ને આનંદ થઈ જાય. પછી આ જે છે 4 ભુજાનાથજી મંદિર છે, અને આ છે રાઈટ સાઈડ હનુમાનજી, અને આ છે લેફ્ટ સાઈડ ગણપતિ દાદા. તો અમે ફોટોસ ક્લિક કર્યા. અને આ છે એ બા ઉતરે છે નીચે, કારણ કે બા છે ને એ સીધા ઉતરી નથી શકતા, એને પગમાં આવે, એને ફાવે નહીં. સાડી પગમાં આવે ને તો કે હવે નથી એવી રીતે સીધી રીતે ઉતરી શકતા, એને પગ એવા દુખતા હોય. એટલે મમ્મી છે એ હાથ પકડી પકડીને બધી લઈ જાય છે. અને જો આ બા છે ને એ મારા નાના હતા ને એ ડ્યુરેશનની વાત કરે છે બધી. અને રાઈટ સાઈડ છે ને એ બધા જે ત્યાંના સેનાપતિ થઈ ગયા હોય ને, જે મોટા મોટા જે થઈ ગયા હોય ને, એને બધાની મૂર્તિ હતી. મસ્ત સ્ટેચ્યુ હતા. અને બા છે એ બધી વાત કરે છે પ્રોપર, કે ભાઈ નાના હતા ત્યારે અહીંયા ફરવા લઈ જતા ને ત્યાં ફરવા લઈ જતા, ને હવે કે તમે ફરવા લઈ આવ્યા એ રીતે. તો નાનાની તો ઘણી વાતો છે. અને આ અમે નીચે ઉતર્યા ને ત્યારે જો આટલું મસ્ત જે છે એ નીચે ઉતર્યા ત્યારે લેફ્ટ સાઈડ છે એ આખું ગાર્ડન ટાઈપ, ને એમાં જે લડી હતી એનું આખો સ્ટેચ્યુઝ બધા હતા. અને આ ગાર્ડન જેવું આખું બનાવેલું હતું મસ્ત. અને આખી જે યુદ્ધ જે રીતે લડ્યા ને એ બધું હતું ને એ આખું સ્ટેચ્યુમાં કંડારેલું હતું. અને આ જે છે એ આખો તરી ગયા હતા
એના માટેનું છે, શો કરેલું પ્રોપર. અને આ મસ્ત હનુમાનજી અને ઉપર છે એ મંકીજી હતા બધાય. અને આ જે છે એ મીરાબાઈ, ઉપરની સાઈડ જે સ્ટેચ્યુ છે એ મીરાબાઈનું હતું. અને આ બધાય મસ્ત મસ્ત અલગ અલગ સ્ટેચ્યુઝ હતા ત્યાં. અને લિટરલી આમ મજા આવે એવું હતું જોવાનું. અને એકદમ શાંતિવાળું. જો બા ચાલીને જાય છે નીચે, બા ને મમ્મી છે એ હાથ પકડીને લઈ જાય છે. અને આખું જો આ સર્કલમાં જો આ રીતે આખું 360 વ્યૂ આવું દેખાય છે. અને મસ્ત આ રીતે અમે નીચે ઉતરાને એટલે એટલું અને આ જે છે એ જુદા જુદા સ્ટેચ્યુ જોતા ગયા અને નીચે ઉતરતા ગયા. અને જે છે એ એન્જોય કર્યું. બા કહે કે આ અડધું તો કે આમાં જ મજા આવી જાય, નીચે નીચે હોય ને તોય મજા આવી જાય. કારણ કે અમે લોકો તો ઉપરની સાઈડ ગયા હતા તો એને તો નીચે મજા આવી ગઈ. અને ત્યાંથી નીકળી અને અમે ગયા સીધા જમવા માટે, કારણ કે બહુ જ ભૂખ્યા થઈ ગયા હતા. અને ત્યાં પ્લેટ ઓર્ડર કરી લીધી હતી. તો 2 શાક, દાળ ભાત, રોટલી જે છે એ જમી લીધું અને અમારે અહીંથી નીકળી ગયા. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.